માળિયાહાટીના તાલુકાના કુકસવાડા ગામે વર્ષોથી એક ગૌશાળા દ્વારા બીમાર ગાયોની સેવા શુશ્રૂષા થઈ રહી છે। ગામના જ સેવાભાવી યુવકો વડીલો સાથે મળી આ સેવા કાર્ય કરી રહ્યા છે, પરંતુ હવે આ ગૌશાળાનું એક પ્લાન્ટ શરૂ થવાથી ચિત્ર બદલાયું છે। બન્યું એવું છે કે બીઆરસી બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર શરૂ થવાથી છાણિયું ખાતર ₹2 કિલો વેચાતું હવે પ્રાકૃતિક કૃષિના આયામો અનુસાર પદ્ધતિસર ઉત્પાદન કરવાથી ₹10 કિલો વેચાઈ રહ્યું છે। ત્યારે અહીં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની સાથે રાસાયણિક કૃષિ કરતા ખેડૂતો પણ આ ગૌશાળામાં બીઆરસી યુનિટ દ્વારા ઉત્પાદિત થતા ઘન જીવામૃતનું એડવાન્સ બુકિંગ થઈ જાય છે। શ્રી ગોદાવરી કામેશ્વર વ્યાસ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા ગૌ સેવા હોસ્પિટલના નામે ઓળખાતી કુકસવાડા ગામની ગૌશાળામાં અકસ્માતની ભોગ બનનાર કે ગંભીર રીતે બીમાર ગાયોની સેવા સારવાર કરવામાં આવે છે। આ ગૌશાળાના સેવા કાર્યોમાં યોગદાન આપતા અને પ્રાકૃતિક કૃષિ કરતા મોહનભાઈ પંડિત જણાવે છે કે ગુજરાત સરકારની બીઆરસી યોજનાથી અમારી ગૌશાળા આત્મનિર્ભર થવા માટે અગ્રેસર બની છે। આજથી 2-3 વર્ષ પૂર્વે ગૌશાળાના ખાતરના વેચાણથી વાર્ષિક ₹2-3 લાખની આવક થતી હતી, જે આજે ઘન જીવામૃત વગેરે બનાવીને વેચાણ કરવાથી અંદાજે ₹10 લાખ થવા જઈ રહી છે। તેમણે વધુમાં જણાવ્યું કે એક સમયે ગૌશાળાનું ખાતર ટ્રેલરના ભાવે વેચાતું હતું, પણ હવે પ્રાકૃતિક કૃષિના આયામો અનુસાર ઘન જીવામૃત 50 કિલોની બેગનું ₹500માં વેચાણ થઈ રહ્યું છે। એમ પણ કહ્યું કે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે ગાય હોવી જરૂરી છે, પરંતુ બીઆરસી યોજના હેઠળ શરૂ થયેલા આ પ્લાન્ટથી ખેડૂતોને ઘન જીવામૃત વગેરે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને સરળતાથી મળી રહે છે। ઉપરાંત રાસાયણિક ખાતર ખેતી કરતા ખેડૂતોમાં પણ અમારી ગૌશાળાના ઘન જીવામૃતની ભારે ભાગ રહે છે। મોટે ભાગે એનો એડવાન્સ પણ બુકિંગ થઈ જાય છે। મહત્વનું છે કે ગુજરાત સરકારની બીઆરસી યોજના હેઠળ ગૌશાળા, પાંજરાપોળ અથવા સહકારી સંસ્થાઓને આ ઘન જીવામૃત પ્લાન્ટ શરૂ કરવા માટે કુલ ખર્ચના 50% અથવા મહત્તમ ₹1.20 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। કુકસવાડા ગામની આ ગૌશાળાને પણ આત્મા પ્રોજેક્ટ જૂનાગઢના સક્રિય સહયોગથી ₹1.17 લાખની સહાય મળી છે। બીઆરસી યોજના હેઠળનો આ પ્લાન્ટ શરૂ થવાથી રાસાયણિક ખેતી કરતા ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરાઈ રહ્યા છે, કારણ કે રાસાયણિક કૃષિ કરતા ખેડૂતોને પણ ઘન જીવામૃતનો ફાયદો પોતાની ખેતીમાં થઈ રહ્યો છે। કુકસવાડા ગામની ગૌશાળાના નયન ઠક્કર, ડોક્ટર તન્ના, નરેન્દ્રસિંહ રાયજાદા, વેટરનરી ડોક્ટર પરાગ ડાકી, પ્રદ્યુમનસિંહ રાયજાદા, મયુર ગરચર, પ્રતિપાલસિંહ રાયજાદા સહિતના અગ્રણીઓ અને ગ્રામજનોના સેવાભાવ અને સહયોગથી ગાયોની સેવા થઈ રહી છે। આપને જણાવી દઈએ કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત સરકારે ઘણા ખેડૂતો પાસે દેશી ગાય હોતી નથી અથવા તેમની પાસે જીવામૃત બનાવવાનો સમય હોતો નથી। આવા ખેડૂતોને તૈયાર જૈવિક ઇનપુટ્સ મળી રહે તે માટે તેમણે બીઆરસી કેન્દ્રો સ્થાપવા પર ભાર મૂક્યો છે। આમ ગૌશાળાને માત્ર દૂધ કે અન્ય આવક પર નિર્ભર ન રહેતા બીઆરસી દ્વારા ઘન જીવામૃત વેચીને આત્મનિર્ભર બની શકે છે।